રાજકોટમાં અંતિમ ઘડીએ ઉમેદવારો જાહેર કર્યા પછી આજે વિજય વિશ્વાસ સંમેલન બહુમાળી ચોક ખાતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન ભાજપના 72 ઉમેદવારો સંમેલનમાં એકઠા થયા સંમેલનમાં હાજરી આપ્યા પછી ફોર્મ ભરવા માટે જશે ઉમેદવારોના ફોર્મ ભરવા માટે આખી રાત ધમધમ્યું ભાજપ કાર્યાલય આજે રાજકોટમાં ભાજપના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે શહેર ભાજપના 72 ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સાથે વીટીવી ન્યૂઝની વાતચીત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓનો જવાબડો વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના નેતા એકઠા થયા ચૂંટણીના શંખનાદ સાથે આજથી ભાજપ સત્તાવાર રીતે પ્રચાર શરૂઆત કરશે રાજકોટમાં મોડી રાત્રે ભાજપના જે ઉમેદવારો છે 72 ઉમેદવારો છે તેમના નામ જાહેર થઈ ગયા છે અને આખી રાત કાર્યાલય છે તે ધમધમ્યું છે આજે વહેલી સવારે એટલે કે બહુમાળી ચોક ખાતે જે સભા છે તે સંબોધવામાં આવશે અને ત્યારબાદ 72 ઉમેદવારો છે તે પોતાના વિસ્તારમાં જઈને ફોર્મ ભરશે માધવભાઈ છે શહેર પ્રમુખ માધવભાઈ શું કહેશો આજનો હવે કયા પ્રકારનો કાર્યક્રમ આખી રાત ગઈકાલે ભાજપ કાર્યાલય ધમધમ્યું આજે વહેલી સવારે પાછા ફ્રેશ જોવા મળી લોકશાહીમાં ચૂંટણી એ એક પર્વ હોય છે અને દરેક રાજકીય પક્ષો આ પર્વને ઉજવતા હોય છે એમ ભારતીય જનતા પાર્ટી ગઈકાલે અમારા ઉમેદવારોની જાહેરાત બાદ અમે ફોર્મ ભરવાની જે વિધિ હોય છે એ પૂર્ણ કરી આખી રાત અમારું એ કાર્ય ચાલ્યું અમારા કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ હતો કાર્યાલય આખી રાત ધમધમતું રહ્યું કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી ત્યાં આવ્યા અને અત્યારે અમારું વિજય વિશ્વાસ સંમેલન અહીંયા યોજાઈ રહ્યું છે ત્યારે સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને અમે અહીંથી આ ચૂંટણી કાર્યનો પ્રચાર ચાલુ કરીશું અને આજે અમારું શીર્ષસ્થ નેતૃત્વ અહીંથી અમને માર્ગદર્શન આપશે અને આ માટે અમારા દરેક કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત છે અને ઉત્સાહભેર અહીંયા બધા ભાગ લેવાના છે અમારા 72 ઉમેદવારોનો અમે અહીંથી પરિચય કરાવીશું અને અહીંથી અમારી વિજય યાત્રા ચાલુ થશે કેવી રીતના આખો કાર્યક્રમ અહીંયા આ વિજય વિશ્વાસ સંમેલન એ અમારો એક પ્રકારનો ચૂંટણીનો શંખનાદ છે અને આ દ્વારા અમે આજથી ચૂંટણીના મોડમાં સંપૂર્ણ રીતે પ્રવેશી જશું અને અમારા 72 કોર્પોરેટરની જેમને ટિકિટ મળી છે એ બધા જ અમારા કેન્ડિડેટ્સ આજથી પ્રજાની વચ્ચે જશે આજે અમે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરીશું 2-3 દિવસમાં અમારા કાર્યાલયો ખુલશે અને અમારું પ્રચાર કાર્ય ઘર ઘર સુધીનું ચાલુ થઈ જશે ગઈકાલે મોડી રાત્રે કેટલાક કાર્યકર્તાઓમાં પણ નારાજગી હતી આખી રાત ભાજપ કાર્યાલયે ધમધમાટ રહ્યો નારાજ કાર્યકર્તાઓ બધા આવ્યા હતા અને રજૂઆત પણ તમને કરીશું રજૂઆતો કાર્યકર્તાઓ જ્યારે કોઈ પણ રાજકીય પાર્ટીમાં કામ કરતા હોય છે એક ઈચ્છા મહેચ્છા સાથે કામ કરતા હોય છે એ મુજબ અમારો ભારતીય જનતા પાર્ટી પરિવાર ખૂબ મોટો પરિવાર છે અને એના ભાગરૂપે અમુક કાર્યકર્તાઓને પોતાની લાગણી વ્યક્ત કરવાની ઈચ્છા થઈ હતી એટલે કાર્યાલય આવેલા હતા એમની સાથે ખૂબ ગઈકાલે મોડી રાત્રે જે કહી શકાય છે કે આખી રાત કાર્યાલય છે તે ધમધમ્યું હતું અને ત્યારબાદના આજના દ્રશ્યો છે મોડી રાત્રે ઉમેદવારો જાહેર થયા અને ત્યારબાદ આખી રાત ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ રહી ફોર્મ ભર્યા બાદ હવે આ ફોર્મ છે તે સબમિટ કરવામાં આવશે અને આજે કહી શકાય છે કે 72 ઉમેદવારો છે તે અહીંયા એકઠા થશે અને ત્યારબાદ પોતપોતાના વિસ્તારમાં જશે અને ત્યાં ફોર્મ ભરશે પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે ગઈકાલે મોડી રાત્રે અનેક ભાજપના કાર્યકર્તાઓ નારાજ હતા તે તમામ કાર્યકર્તાઓ અત્યારે એક હોવાનું પણ શહેર ભાજપ પ્રમુખ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવ સુંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ